ભગવાનના સુંદર વટીને સાથી ભગવાનને તૈયાર કરે શ્રાવી એવા કરે એક શ્રાવ્ય થા અને આખા પરિવારનો આમૂલ ચૂલ પરિવર્તન કરી આવે એ ભગવાન છે ભગવાન જે અસલી રાતે જે તત્વની પર અપેક્ષા કરવામાં છે શું માનો ગુજરાતી દીક છે હા ના અપેક્ષા કરવા જલ્દી ના દ્વારા આજે પ્રત્યક્ષ ધર્મ દેખાવતી સરળ રીતે એ સાચી ભગવાનનું જબરદસ્ત શાસન ઉપર સંઘ ઉપર તાર છે ભક્તિનો ધર્મ સમાજ અને દીક્ષા પર્યાય નું છે બોલો 48 વર્ષ દીક્ષા પર્યાય ઉજ્જવલ એનું જીવન અમે લોકો બધાના પરિવારમાં વાત કરી કે જામનગર બધાના પરિવારવાળે અમે લોકો હમણાં જાગૃતિ કરી રહ્યા છીએ બાકી આપણે સદસ્ય જે કહેવાય પરિવારને બધા આવ્યા છે સિદ્ધ કેવો બોલાયો એમની સહી જીવનની અનુભવના કર્મ માટે તમે આજે વધારે છો આજે બધાને સતત પકડો વધારે સમય લેતો કારણ સમય બહુ ગયો છે અમારા આચાર્યને સાંભળો છે એમના જેટલા દીક્ષા પર્યાયના વર્ષો છે એટલા દિવસ કંઈક નિયમ લઈને જવાનું એના પારિવારમાં એવો આવેલા છે ચાહે મોટી સુરતથી જામનગર આવે 48 દિવસ સુધી ભોજનો 48 દિવસ સુધી નોકરવાળી તો રોજ ગણી હોય કદાચ તમે મંત્રની માલા કરો તો 48 દિવસ સુધી તમે એક માલા લો 48 દિવસ સુધી એ પરિવારવાળો હોય ને એમના સંયમ જીવનની સાચું મનના પરિવારના જેટલા બી સભ્યો 5-6 હોય ને તો કશે પણ બીજી દીક્ષાથી આવે ત્યાં સુધી તમારા ઘરની અંદર 48 આંબીર કરજો કંઈ પણ તમે કરવો હોય આવા કંઈ પણ નિયમ લઈને આવી જશે સાચી ધરસા મહારાજના સંયમ જીવનની સાચી અનુમોદના તમે નહીં કહેવાય છે એટલે પુરુષો જે સંયમ જીવનની સુંદરની આરાધના હોય છે સુંદર વિદ્યા છે એની સાચી અનુમોદના કોણ વિષય છે તમે મારા જીવનની અંદર આવા પરીક્ષા નિયમો લઈને લો બધા ભારતીય હૃદયથી એમના સંયમ જીવનની અનુમોદના કરીએ આજ્ઞા વિશે આવા ભાવ વ્યક્ત કરીએ એમનું નિરોગી વિષય આ સ્વાસ્થ્ય નિરોગી રહે અને સુખલ સંયમ જીવનની આરાધના કરે અને પરંપરાએ જે લક્ષ્ય છે એ લગ્ને સુખ આગળ વધે એ મંગલ અને સામર્થ્ય